રિક્ષા ચાલક સહિત 3 ઈસમોએ મુસાફરી કરેલા ખેડૂતના ખિસ્સામાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર। પાલીતાણા નવાગામ બડેલીના ખેડૂત રાણાભાઈ કેસરભાઈ પરમાર તેમની ડુંગળી વેચવા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા અને ડુંગળીનું વેચાણ કરી પરત જઈ રહ્યા હતા ત્યારે રિક્ષામાં બેઠા હતા। જે રિક્ષા ચાલકે રિક્ષા રંગોલી પાર્ક પાસે ઊભી રાખી હતી ત્યારે ખેડૂતના ખિસ્સામાં રહેલા રોકડા રૂપિયા 39,600 માંથી રૂપિયા 22,500ની આ 3 ગઠિયાઓ ચોરી કરી નાસી છૂટ્યાની બોરતળાવ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી। हाँ તમને કર્યો ને દાદા શું નામ છે તમારું? રાણાભાઈ કેસરભાઈ પરમાર। ક્યાં રહેવાનું? નવાગામ બડેલી। તમારી સાથે શું ઘટના બની હતી? હું મારો ડુંગળીનો પાક હતો તે યાર્ડમાં વેચવા ગયો હતો 29 તારીખે 9 વાગે અને વેચીને 12:30 બહાર નહીં રહ્યો એટલે રિક્ષાવાળો આવ્યો, ક્યાં જવું? મેં કીધું ભાઈ શ્યોર જવું તો કે બીજી આગળ મેં કે સોનગઢ જવું તો કે બેસી જવા આ તો ઢસા લગ્ન જાય છે। એ હું એમાં બેસી ગયો, એમાં 2 બેઠા હતા અને એક રિક્ષાવાળો હતો, 3 જણા હતા। એટલે અંદર બેઠતો એને કીધું ઢસા લગ્ન જાય છે। પછી યાળેથી હું બેઠો અને રંગોળી ચોકડી મને ઉતારી નાખ્યું એની અને ઉતારી અને એને એમ કીધું કે એમ ગેસ ખૂટી ગયો તો ગેસ પુરાવતા એને એ 3 જણા વૈયા ગયા, એ 3ની ગેંગ જ હતી। એટલે મેં 1 કલાક વાટ જોઈ પણ રિક્ષાવાળો આવ્યો નહીં એટલે હું પછી બીજા વાહનમાં બેસી અને મારા ઘરે આવ્યો। પછી મારા ઘરે આવીને મેં છોકરાને કીધું હાલે પૈસા, એ કે કેટલા પૈસા છે? મેં કહ્યું 39,000। મને કે આમાં તો 12,500 રૂપિયા એટલે 16,500 જ રૂપિયા છે। એટલે મારા 22,500 રૂપિયા એ ફેરવી ગયા અને એ બધા રિક્ષાવાળાનો અને અંદર બેઠા એ 3 એક જ ગ્રુપ હતું। એટલે રિક્ષાવાળાને પકડ્યો છે પણ એ એમ કહે છે કે બીજા પેસેન્જર હતા પણ એ ખોટો છે। તમારી પોલીસ પાસે શું માંગણી છે? એટલે પોલીસ પાસે આપણે જ માંગણી છે કે મારા પૈસા આવી જવા જોઈએ, બીજું તો કંઈ આપણે જોતું નથી।